વેલકમ બેક. હવે વાત કરીશું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદીની. માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ વિશ્વની નામાંકિત ગણાતી ભાવનગરના અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ પણ લાંબા સમયથી મંદીમાં સપડાયું છે. વર્ષ 2024-25માં અલંગમાં માત્ર 113 જહાજો ભંગાણ માટે આવ્યા હતા, જેનું વજન 9 કરોડ 38 લાખ મેટ્રિક ટન એલટીડી હતું. 11 વર્ષમાં સૌથી ઓછા જહાજ લંગાર્યા હોવાના અહેવાલ છે. અગાઉની સરખામણીએ આ આંકડા ખૂબ જ નિમ્ન સ્તરના છે. ભૂતકાળમાં અલંગ યાર્ડમાં 450થી વધારે જહાજો બ્રેકિંગ માટે આવતા હતા, પરંતુ ઘણા સમયથી બ્રેકિંગ માટે આવતા જહાજોમાં હવે ઘટાડો થયો છે, જેના કારણે શિપ બ્રેકિંગમાં રહેલા વ્યવસાયકારો અને કામદારો અન્ય કામ તરફ વળી રહ્યા છે. સંજોગોમાં 2024-25માં સૌથી ઓછા 113 જ શિપ આવેલ છે અને અત્યારના જે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જે છે, યુદ્ધના બધા સર્કમસ્ટન્સીસ અને એના કારણે મંદીનું મોટું રીઝન છે. કોરોનાનો જે ટાઈમ ગયો એની અંદર શિપ નિર્માણનું કાર્ય ખૂબ ધીમું ચાલ્યું. બીજા નંબરની અંદર ઇન્ટરનેશનલ જે પરિવહન છે એ દરિયાઈ માર્ગે વધ્યું. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ વધવા દરેક દેશો વચ્ચે વધ્યું, એટલે આ કાર્ગો જહાજોના કાર્ગોની ડિમાન્ડો વધી. રેડ સીમાં આ યુદ્ધના કારણે અને યુક્રેન અને આ બધા યુદ્ધોના કારણે આ ઘણા બધા પ્રોબ્લેમના હિસાબે જહાજો અહીંયા આવતા ઓછા થયા. મંદીના કારણની વાત કરીએ તો સ્થાનિક પરિબળો, બજારની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે, જે શિપ બ્રેકિંગને સતત અસર કરી રહ્યા છે. યુક્રેન રશિયા યુદ્ધ હોય કે પછી ઈરાન ઇઝરાયલનું યુદ્ધ હોય, રૂપિયા સામે ડોલરની મજબૂતી તેમજ BISની મંજૂરી નહીં હોવી, આ પરિબળો સતત અસર કરી રહ્યા છે. હાલ ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારે કરવેરા સહિતના ચાર્જ ઘટાડ્યા છે અને 1 વર્ષથી પ્રોત્સાહક બાબતો પણ સરકાર અમલમાં લાવી રહી છે. છતાં હજી પણ શિપ બ્રેકિંગ યાર્ડની કળ વળી નથી. ત્યારે આવનારા સમયમાં શિપ બ્રેકિંગ યાર્ડ વધુ મંદીમાં સપડાય તેવી ભીતિ સેવાઈ રહી છે. એશિયાનું સૌથી મોટું અને ભાવનગરમાં આવેલ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં એવું કહી શકાય કે મંદીના વાદળો ઘેરા બનતા જાય છે. 2024-25ના આંકડાની વાત કરીએ તો છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછા શિપોની આવક થઈ છે, એટલે કે 2024-25ના વર્ષમાં માત્ર 113 શિપોની ભંગાણ માટે અલંગ ખાતે આવક થવા પામેલ છે. હાલમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિને લઈને અને ડોલરની જે મજબૂતાઈ થઈ રહી છે રૂપિયાની સામે, તેને લઈને અને લોખંડના ભાવમાં થતા આંતરરાષ્ટ્રીય ફેરફારોને લઈને અલંગમાં સતત મંદી વધતી જાય છે અને શિપોની આવક સતત ઘટતી જાય છે. જો આવી પરિસ્થિતિ રહી તો સૌથી મોટો કહી શકાય ભારતનો અને એશિયાનો સૌથી મોટો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ આવનારા દિવસોમાં વધુને વધુ મંદીમાં સપડાતો જાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે